नमस्ते विद्यार्थी मित्रों, केम छो तमे बधा मजामां ने? तो आपणे बे विडियो जोया, सॉरी बे प्रकरण जोया, प्रकरण 1 અને પ્રકરણ 2। तो आज આપણે શરૂ કરવાનું છે પ્રકરણ નંબર 3, ચતુષ્કોણની સમજ। તો ચતુષ્કોણની સમજ મેળવતા પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ। જો બોર્ડ ઉપર હું આકૃતિ દોરું છું, આ આકૃતિ શેની છે મને કહો તો? આ તો બાળ મંદિરમાં હોય એને આવડી જાય કા? આકૃતિ શેની છે? ત્રિકોણની। तो आ त्रिकोण में जोवो तो केटला 3 खूणा होय, 3 1 2 અને આ 3 ખૂણા છે અને 3 બાજુ છે। तो चतुष्कोण એટલે શું? આ જે પ્રકરણનું નામ છે એમાં ચતુષ્કોણની સમજ, તો પહેલા ચતુષ્કોણ એટલે શું આપણને ખબર હોવી જોઈએ। તો ચતુષ્કોણ એટલે શું? તો જુઓ અહીંયા ચતુષ્કોણ એટલે એમાં 4 ખૂણા હોય એને કહેવાય ચતુષ્કોણ। જુઓ આ એક ખૂણો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, तो 4 ખૂણા હોય એને શું કહેવાય? એવી બંધ આકૃતિ એને કહેવાય ચતુષ્કોણ। એમાં 4 બાજુ હોય। तो આની આપણે સમજ મેળવવાની છે। હવે તમને એમ થશે સર આમાં શું સમજ મેળવવી? 4 ખૂણા છે ને 4 બાજુ છે, આવડે છે, આમાં કંઈ સમજ ન, પણ આમાં આપણે શું શીખવાનું છે? તો કે આ જે ચતુષ્કોણ હોય એના જુદા જુદા પ્રકાર શીખવાના છે। ત્યારબાદ આની અંદરના ખૂણાનો સરવાળો કેટલો થાય, પછી બહિષ્કોણને લગતી માહિતી, એ બધું આપણે આ પ્રકરણમાં શીખવાનું છે, પ્રકરણ નંબર 3માં। તો આપણે વધારે સમય ન બગાડતા શરૂઆત કરી દઈએ પ્રકરણ નંબર 3ની। તો તમે નોટ અને પેન લઈને તૈયાર થઈ ગયા હશો એવો હું માનું છું। તો આપણે શરૂઆત કરીએ, ચાલો। तो शुरुआत करता पहला આપણે થોડુંક રિવિઝન કરી લઈએ। જો હું અહીંયા આકૃતિ દોરું છું, એમાં આપણે ઓપ્શન આવે છે। જો સરળ વક્ર, આવો આપણે અગાઉના ધોરણમાં આવી ગયું, સરળ વક્ર અને જે વક્ર સરળ ન હોય, એટલે કે સરળ ન હોય, ત્યારબાદ એ જે વક્ર હોય એ બંધ છે કે ખુલ્લો તેવું આવશે, બંધ કે બંધ નથી એમ આપણે રાખીએ, બંધ નથી। ચાલો હવે અહીંયા ધ્યાન, હવે હું અહીંયા છે ને વક્ર દોરીશ, તમારે કહેવાનું છે કે આ સરળતાથી મેં દોરી શકાય કે નહીં, આ વક્ર સરળ છે કે સરળ નથી, બોલો તો। સરળતાથી દોરી શકાય ને તો આને કહેવાય તો કે આ સરળ વક્ર છે, સરળ વક્ર, આમાં કાંઈ આવશે નહીં એટલે કે ડેશ। ત્યારબાદ આ જો બંધ દેખાય છે કે ખુલ્લો? બંધ નથી, તો કે આ બંધ નથી એટલે આપણે અહીંયા ટીક માર્ક કરી દઈએ, બંધ નથી એમાં। હવે ત્યારબાદ બીજી આપણે આકૃતિ હું દોરું, વર્તુળ, તો આ પણ કેવું મેં સરળતાથી જ દોર્યું ને, તો આને પણ કહેવાય છે સરળ વક્ર, પણ સરળ ન હોય તો આમાં આપણે કરી દઈએ ડેશ। આ બંધ છે કે ખુલ્લું? જો વર્તુળ ક્યાંયથી તમને ખુલ્લું દેખાય છે? નહીં, તો આ અહીંયા આવશે આ બંધ। ત્યારબાદ આપણને કઈ આકૃતિ આપી છે? વચ્ચેની એક ભૂલાઈ ગઈ, આપણે હું અહીંયા લઈ લઉં છું, ગુજરાતીમાં 4 હોય એવી આકૃતિ આપણને આપેલી છે। હવે આ તમે જુઓ તો આ સરળતાથી દોરી શકાય કે અઘરું પડે દોરવામાં? સરળતાથી આપણે દોરી શકાય, એટલે કે આ સરળ વક્ર છે, અહીંયા ડેશ। હવે આ બંધ છે કે બંધ નથી? જો આટલી આકૃતિ આપણે જો લઈએ તો બંધ છે, પણ આખી જો ધ્યાનમાં વક્ર લઈએ તો એ બંધ નથી, એટલે એ અહીંયા આવશે બંધ નથી। અને ત્યારબાદ 4 નંબરની આકૃતિ છે તે કંઈક આવી છે, હાલો હવે આ જો સરળ છે કે સરળ ન હોય? આ ઉપરના 3 જે દોર્યા એના કરતાં આ દોરવામાં આપણે થોડીક તકલીફ પડી કા? તો આ છે સરળ નથી, એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીએ। પાઠ્યપુસ્તકમાં અલગ રીતે છે, તમારા આમ જોડકા જોડવાના છે, પણ આપણે સમજવાનું છે એટલા માટે મેં આ પ્રમાણે કર્યું છે। હવે બંધ છે તો કે હા બંધ છે, આ વધારાનું છે, નહીં તો તમે અહીંયા ભૂલ કાઢશો, પાછા પૂછી નાખું, હાલો। અને અહીંયા ડેશ। તો હવે આપણને પ્રશ્ન થાય કોને સરળ કહેવો ને કોને સરળ ન કહેવો? તો જુઓ, જેને આપણે સરળતાથી દોરી શકાય એને સરળ, અથવા એમ રાખવાનું કે આપણે પેન લઈ લઈએ અને પેન આપણે ઉપાડ્યા વગર આખી આકૃતિ પૂર્ણ કરી દઈએ તો એને કહેવાય સરળ વક્ર, અને પેન ઉપાડવી પડે, ટૂંકમાં વચ્ચે ગેપ આવી જાય તો એને કહેવાય સરળ ન હોય। ઘણી આકૃતિ એવી છે કે પેન ઉપાડ્યા વગર પણ આખી થઈ જાય તો પણ આપણને ટૂંકમાં તકલીફ પડે, વધારે હોય, સરળતાથી ન દોરી શકાય, એને કહેવાય સરળ ન હોય। તો આ તો આપણે બેઝિક માહિતી હતી। હવે આપણે જે આ પ્રકરણમાં શીખવાનું છે તે આપણે શરૂઆત કરીએ। તેમાં પહેલો જે આપણે મુદ્દો જે શીખવાનો છે તે છે બહુકોણ। તો તમે હેડિંગ મારો કે બહુકોણ। તો બહુકોણ એટલે શું? જુઓ તો તમને ત્રિકોણ એટલે ખબર છે, ત્રિકોણમાં કેટલા ખૂણા હતા? 3।
तो बहुकोण एटले शुं तो के एमां वधारे खूणा होय अने एमां जुदा जुदा बहुकोणमां प्रकार आवे। ए प्रकार आपणे जोवाना छे। तो जुओ शरूआत क्यांथी थाय। पहेला आपणे बहुकोणनी व्याख्या लखेली के बहुकोण कोने कहेवाय। तो આપણે અહીં હેડિંગ મારીએ बहुकोण। तो आ बहुकोणनी व्याख्या હું લખું છું તમારે ખાસ સમજવાની છે। ફક્ત સાદા રેખાખંડથી ફક્ત बहुकोण। तो एनी व्याख्या तमे फटाफट साथे लखता जजो। फक्त रेखाखंडथी फक्त रेखाखंडथी बनता फक्त रेखाखंडथी बनता सादा बंध वक्रने बहुकोण कहे छे। बहुकोण कहे से खास अगत्यनी व्याख्या से। जो फक्त कोनाथी बनवी जोवे बे प्रश्न याद राखवाना। तो कंईक तो रेखाखंडथी बनवी फक्त रेखाखंडथी बनवी जोईए अने ए वक्र पाछो केवो सादो एटले के सरळ अने पाछो बंध सादो सरळ बंध अने शेनाथी बनवी जोईए रेखाखंडथी। तो एने शुं कहेवाय बहुकोण। व्याख्यामां कांई टप्पो न पड्यो तो वांधो नहीं आपणे उदाहरण लईशुं एटले समजाई जशे। जो पेलो बहुकोण હું લઉં છું ત્રિકોણ। જુઓ આ ત્રિકોણ છે એ જો કેનાથી બનેલા છે રેખાખંડથી। જો એક રેખાખંડ આ બીજો અને આ ત્રીજો 3 રેખાખંડ થયા અને એ આકૃતિ કેવી સરળ છે ને સાદી છે કાંઈ ફેશનેબલ નથી। હે એવું ન આવે ફેશનેબલ પણ આ તો કહું છું સાદા અને સરળ આપણે હમણાં શીખી ગયા। અને કેવી છે બંધ છે તો આને શું કહેવાય बहुकोण। પણ જો હું આ પ્રમાણે દોરું તો आमा पण रेखाखंड से। जो आ रेखाखंड 1 2 3 ना 4 रेखाखंड से पण आ जे आकृति सादी है कि आम थोड़ी अघरी लागे से अथवा सरल नहीं तो क्या सादी आकृति नहीं। आ सिवाय बीजामां कई भूल से तो क्या बंध नहीं खुल्ली से। जो अहींथी खुल्ली बंध नहीं तो आने बहुकोण कहेवाय नहीं। त्यारबाद आपणे बीजुं उदाहरण लઉં तो आपणे हमणां जोयुं तो चतुष्कोणनुं। तो के जो आ चतुष्कोण आ जो शेनाथी बनेला छे तो के रेखाखंड थी। जो 4 रेखाखंड से तो आने कहेवाय चतुष्कोण अने सादी आकृति से अने बंध पण छे। पण आ प्रमाणे होय तो जो आमां पण रेखाखंडनो उल्लेख छे ज ते पण आ तो केवी छे सादी नथी अने बंध पण नथी तो आने बहुकोण कहेवाय नहीं। टूंकमां बहुकोण कोने कहेवाय फक्त रेखाखंडथी बनता सादा बंध वक्र ने बहुकोण कहेवाय छे। ख्याल आई गयो। तो बहुकोणनी व्याख्या आ सिवाय आपणे बीजा कया उदाहरण आगळ आवे तो जुओ त्रिकोण एटले के 3 खूणाथी शरूआत थाय 4 खूणा अथवा 4 बाजू होय तो चतुष्कोण। त्यारबाद आगळ 5 खूणा होय तो पंचकोण षटकोण सप्तकोण 8 खूणा होय तो अष्टकोण। तो एनुं चित्र तमे ध्यानथी आपणने पाठ्यपुस्तकमां आप्युं छे ते तमे जोई लो के जो चतुष्कोण पंचकोण षटकोण सप्तकोण एम घणा बधा आगळ ज्यां सुधी जवुं होय त्यां सुधी आपणे जई शकीए। तो बहुकोण एटले हवे तमने अघरू लागवुं जोईए नहीं। फक्त 3 शब्द याद राखवाना रेखाखंड पछी सादो बंध वक्र अथवा आने भेगुं याद राखो सादो बंध वक्र। तो बहुकोण एटले तमने हवे ख्याल आवी गयो। हवे आपणे शीखवानुं छे विकर्ण विषय। तो विद्यार्थी मित्रों आपणे अहींया जोवानुं छे हवे विकर्ण विषय। विकर्णनी मैं व्याख्या अने एने जे समजाववा आपणे जरूरी छे ते मैं बोर्ड उपर अगाउथी लखी नाख्युं छे जेथी तमारो समय बगड़े नहीं। तो आपणे शुरुआत करीए विकर्ण कहेवाय कोने। जो गणितमां 2 शब्द आवशे विकर्ण अने कर्ण। कर्ण एटले के काटकोण त्रिकोण होय एमां जे सामेनी काटखूणानी जे सामेनी बाजू होय तेने कहेवाय कर्ण अने आ छे विकर्ण। कर्णनो तमारे धोरण 7 में आई गयो। विकर्णनी व्याख्या आपणे ध्यानथी समजीए। बहुकोणनो विकर्ण ए बहुकोणनो विकर्ण ए क्रमिक ना होय तेवा शिरोबिंदुने जोड़वाथी मळतो रेखाखंड छे। शुं छे पहेला तो रेखाखंड छे। जो 3 रेखाखंड अने किरण
તો અહીંયા ખરા ખોટામાં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલથી રેખા કે કિરણ થઈ જાય નહીં. હવે જો એ રેખાખંડ છે, પણ કેવો રેખાખંડ કે જે શિરોબિંદુ આપેલા હોય અને ક્રમિક ન હોય એવા જે શિરોબિંદુ હોય એને જોડવાના. આમાં કાંઈ ટપ્પો ન પડે તો વાંધો નહીં, આપણે અહીંયા ધ્યાન રાખવું. હવે જુઓ, ધારો કે આને આપણે નામ આપી દઈએ એ, બી અને આ સી, આ ત્રણ એના શિરોબિંદુ છે. હવે શું કીધું? એના ક્રમિક શિરોબિંદુ ન હોય. હવે આ એ છે એનું ક્રમિક શું કહેવાય? ક્રમિક અથવા એના પાસેના કહેવાય. એના પાસેના, એની પાસેનું શિરોબિંદુ કયું કહેવાય? બી પણ કહેવાય અને સી પણ કહેવાય. તો હવે ત્રણે ત્રણ આવી ગયા. હવે એ કંઈ વધે છે આમાં નહીં, તો ત્રિકોણને વિકર્ણ મળે નહીં. હવે અહીંયા આપણે જોઈએ, આને પણ નામ આપી દઈએ, આને પી ક્યુ આર એસ નામ આપી દઈએ. આ શિરોબિંદુ પી, ક્યુ, આર અને આ એસ. હવે જુઓ, પી, ક્યુ, આર અને એસ. તો હવે આમાં જોઈએ, પીથી શરૂઆત કરીએ. પીનું ક્રમિક અથવા પાસેનું શિરોબિંદુ કયું કહેવાય? ક્યુ કહેવાય. અથવા આ બાજુ જુઓ તો એસ કહેવાય. તો એ બેને જોડવાના નહીં. અહીંયા શું લખ્યું? ક્રમિક ન હોય, ન હોય અથવા ક્રમિક ના હોય. તો હવે વધ્યા આર. તો પીને કોઈની સાથે જોડવાના? આર સાથે. તો આ આપણને જે રેખાખંડ મળે એને શું કહેવાય? વિકર્ણ કહેવાય. વિકર્ણ રેખાખંડ પી આર એક મળી ગયો. હવે જો, હવે ક્યુ લઈ લઈએ આપણે. હવે ક્યુ લઈએ તો એની પાસેનું શિરોબિંદુ અથવા ક્રમિક કયું કહેવાય? આર અથવા પી. એસ તો દૂર પડે ને, એવું નહીં જોવાનું જો આર નજીક છે અને પી થોડો આરથી દૂર છે તો આર એક જ પાસેનું, એવું નહીં. ક્યુથી શરૂઆત કરીએ અને આ બાજુ કયું આવે? પી આવે ને આ બાજુ આર. તો એ બે એના ક્રમિક અથવા પાસેના શિરોબિંદુ કહેવાય. તો ક્યુ સાથે આપણે કોને જોડીશું? એસને. વચ્ચે આપણને આર નડે છે. જુઓ, આપણે આર ઉપર લખી નાખશું. આને પહેલાં જોડી દો. હાલો, આર અહીંયા છે. હાલો આર અહીંયા લખી દો. તો આપણને રેખાખંડ ક્યુ એસ મળી ગયો. પી અને ક્યુના મળી ગયા. હવે એસના જુઓ, એસનું પાસેનું શિરોબિંદુ કયું કહેવાય? આર કહેવાય અને પી કહેવાય. હવે તો વધ્યું કયું? ક્યુ. તો એસ સાથે ક્યુ, તો એ તો જોડેલો છે, તો એ કંઈ દોરવાની જરૂર નથી. એ જ રીતે આર, આરની નજીક અથવા પાસેનું બિંદુ કયા છે? તો કે જો અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, અહીંયા એસ છે, તો એક પણ વધે નહીં, તો એ દોરવાનું નહીં. તો આમાં આપણને આ ચતુષ્કોણ હતો એમાં કેટલા મળ્યા? તો કે 2 વિકર્ણ મળ્યા. હવે અહીંયા પણ ચતુષ્કોણ છે, આને નામ આપી દઈએ XYZ. XYZ એક ઘટ્યું તો W. હાલો, WXYZ. હવે અહીંયા ધ્યાન રાખો. હવે અહીંયા કર્યું હતું એમ જ તે એક્સની પાસે અથવા ક્રમિક શિરોબિંદુ કયું છે? W અથવા વાય છે. તો એને કાંઈ જોડવાના નહીં. એક્સની પાસે આ ઝેડ નથી એટલે આપણે એને જોડી દઈએ એક્સની સાથે આ ઝેડ. તો આ રેખાખંડ એક્સ ઝેડ એનો શું મળ્યો? વિકર્ણ. અહીંયા જુઓ, વાય અને W. આ હવે તમને ખ્યાલ આવી ગયો છે, કારણ કે એક્સ અને ઝેડ એ પાસેના છે, W એની પાસે નથી એટલે વાય ઝેડ. હવે અહીંયા જો, અહીંયા કેટલા ખૂણા છે? 1 2 3 4 ને 5. આને આપણે નામ આપી દઈએ L, M, N, O અને P. હવે જુઓ, એલની પાસે અથવા ક્રમિક કયું છે? એમ અને પી. તો એ બે જોડવાના નહીં. બીજા કયા? O અને N. તો આપણે જોડી દઈએ 1 2. હાલો, અહીંયા થોડુંક દોરવામાં ભૂલ થઈ ઉતાવળમાં, તમારે ધ્યાન રાખો. હવે એમ લઈ લે. એમની પાસેનું એલ અને એમ. તો વધ્યા કયા? પી અને O. તો આપણે અહીં જોડી દઈએ આ O સાથે અને આ પી સાથે. હાલો, હવે એન જોઈએ. એનના O અને એમ. તો વધ્યું કયું? પી. તો પીમાં આપણને O નડશે ને, તો આપણે O ભૂસી નાખું થોડી વાર માટે. તો અહીંયા દોરવાના છે વિકર્ણ રેખાખંડ NP. આ સિવાય જો, આ નજીક છે એમ અને અહીંયા O છે, નાનો આમ થોવો કરી દો O. પી અને એલ, તો એલ સાથે તો જોડેલા છે એન, રેખાખંડ એલ. એનનું પૂરું. હવે ઓમાં જો પાછળનું કયું છે? એક તો પી છે અને એન છે. તો વધ્યા કયા? તો કે આ બે. તો એ બે સાથે જો જોડેલા છે રેખાખંડ, તો એમાં કાંઈ દોરવાની જરૂર નથી. પીમાં O અને એલ, તો કયા વધ્યા? તો કે એન અને એમ. તો એમાં પણ જોડેલા છે. તો આમાં કેટલા મળ્યા? 1 2 3 4 અને 5 વિકર્ણ મળ્યા. કેટલા? 5. તો એ રીતે તમારા બંને આકૃતિમાં તમારે જોવાનું છે કેટલા વિકર્ણ મળે છે, અને એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં, અહીંયા નહીં પણ તમારે ત્યાં નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. હવે જો, અહીંયા આપણે 6 ખૂણા સુધી લીધું છે, પણ આગળ સપ્તકોણ, અષ્ટકોણ, 9 કોણ, 10 કોણ સુધી આપેલા હોય, તો
તો શું કરવાનું? અથવા પરીક્ષામાં આપણને પૂછાયું હોય કે કેટલા વિકર્ણ છે વિકલ્પ સ્વરૂપે, તો ત્યારે કે આપણે દોરવા રહીશું તો શું થશે? તો કે આપણો સમય વધારે વહી જાય. આવી કોઈ બીજી આકૃતિ હોય 4 ખૂણાવાળી 5 ખૂણા જે બહુકોણ આપ્યો હોય, પણ એના માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું, n-3 ગુણ્યા n/2 બરાબર વિકર્ણની સંખ્યા. ઊંધું મારે લખાઈએ, વિકર્ણની સંખ્યા. વિકર્ણની સંખ્યા બરાબર આ સૂત્ર યાદ રાખવાનું, n-3 કૌંસ પૂરો n અને છેદમાં 2, જ્યાં n બરાબર બાજુ અથવા ખૂણાની સંખ્યા. બાજુની સંખ્યા કેટલી બાજુ છે અથવા કેટલા ખૂણા છે. હવે અહીંયા ધ્યાન રાખો. હવે આપણે આ સૂત્રમાં આ આકૃતિ માટે આપણે લાગુ કરીએ. જુઓ, આને કેટલી બાજુ છે? જુઓ, 1, આ 2, આ 3 ને આ 4 બાજુ છે. કેટલી? 4. તો અહીંયા n ની જગ્યાએ કેટલા મૂકવાના? 4. તો 4 - 3, તો આપણે એ કિંમત મૂકીએ તો જુઓ 4 - 3 કૌંસ પૂરો, અહીંયા n એટલે કે 4 લેવાના છે અને છેદમાં 2. તો 4 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 1 ગુણ્યા 4 છેદમાં 2. 2 ઉડી ગયા, 2 દુ 4 એટલે જવાબ મળ્યો 2. તો આપણને જો 2 વિકર્ણની સંખ્યા મળી હતી. તો એ જ રીતે આમાં આપણે 5ની કિંમત મૂકીએ એટલે આપણે જોઈએ. એ તમારે જાતે કરવાનું છે. 5ની કિંમત તમારે જાતે મૂકવાની, અને અહીંયા જેટલા વિકર્ણ આવે છે એટલા આવે છે કે નહીં તમારે જોવાનું. આ સિવાય સૂત્ર ખાસ યાદ રાખવાનું, જો ભૂલાઈ ન જાય. પરીક્ષામાં પૂછવાની ખૂબ સંભાવના છે અને આમ પણ આગળ ઉપયોગી છે, તો આ સૂત્ર યાદ રાખવાનું. આ સિવાય એમ કીધું 9 કોણ આપેલા હોય એવી આકૃતિ, તો એમાં કેટલા વિકર્ણ હોય તો 9 અહીંયા મૂકવાના. 9 - 3 કૌંસ પૂરો 9 અને એનું સાદુરૂપ આપવાનું. આ સિવાય શું હોય? કોઈક એવી અલગ આકૃતિ આપી હોય, આવી નોર્મલ આકૃતિનો અલગ હોય તો એને આપણે ફટાફટ બાજુ ગણી લેવાની, અને આમાં આપણે કિંમત મૂકીએ એટલે આપણને કેટલા વિકર્ણ છે એની સંખ્યા આપણને મળી જાય. તો હવે વિકર્ણમાં મને નથી લાગતું તમને કોઈ પ્રશ્ન હશે. હવે વિકર્ણના આધારિત આપણે બીજો મુદ્દો આમાં શીખી લઈએ કે ચતુષ્કોણના વિકર્ણ હોય ને એના આધારે 2 પ્રકાર પાડી શકાય. વિકર્ણ જે મળતા હોય ને, આ જો કેવા વિકર્ણ મળ્યા, તો આ તો કાંઈ ચતુષ્કોણ છે ને, આને ભૂલી જાઓ. હાલો, આ બાકીના જે છે બહુકોણ અથવા ચતુષ્કોણ. તો બહુકોણના આપણે પ્રકાર પાડવાના કઈ રીતે? વિકર્ણના આધારે 2 પ્રકાર પડે. એક બહિર્મુખ બહુકોણ અથવા ચતુષ્કોણ. બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. હવે આગળ પણ 2 પ્રકાર આવશે, નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. પણ પહેલા આ જે છે પ્રકાર શેના આધારે પડે છે? વિકર્ણના આધારે. કઈ રીતે? જો, બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તો જુઓ, જે બહુકોણ હોય તેમાં જે વિકર્ણ આપણને મળતા હોય એ એના અંદરના ભાગમાં જ હોય. જુઓ, આ ચતુષ્કોણ લઈ લો તો અહીંયા 2 વિકર્ણ ક્યાં છે? ચતુષ્કોણની અંદર જ આપેલા છે ને. તો આ જે બહુકોણ છે એને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ. અને જેમાં વિકર્ણ બહાર હોય, બહારના ભાગમાં આવેલા હોય તો તેને કેવો કહેવાય? અંતર્મુખ બહુકોણ. જુઓ, અહીંયા 1 વિકર્ણ અંદર છે પણ આ 1 વિકર્ણ બહાર આવેલો છે ને, તો આ અંતર્મુખ બહુકોણ અને આ બહિર્મુખ. એ જ રીતે આમાં જુઓ, બધા વિકર્ણ હોય, અહીંયા જો 4 અંદર છે ને 1 બહાર છે, તો એવું ન લે અંદર ને બહાર 2, તો આનું કંઈ મિક્સિંગ નામ નવું નથી પાડવાનું. બધા વિકર્ણ અંદર આવેલા હોય તો એને શું કહેવાય? તો કે એને કહેવાય બહિર્મુખ બહુકોણ. એટલે શું આપણે યાદ રાખવાનું કે વિકર્ણ બહારના ભાગમાં ન હોય તો એને શું કહેવાય? તો કે બહિર્મુખ બહુકોણ. અને અંતર્મુખ બહુકોણ એટલે તમને મેં ઘણી વખત સમજાવી દીધું છે કે વિકર્ણ બહારના ભાગમાં એક પણ વિકર્ણ એક આપેલો હોય તો એને કહેવાય અંતર્મુખ બહુકોણ. તો તમને બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ 2 સમજાઈ ગયા છે. જો સ્વાધ્યાયમાં પછી આપણે આવશે જે પ્રશ્ન, ત્યારે હું તમને તમારે જાતે ગણી નાખવાનું છે. ફરી વખત આપણે ત્યારે કરાવીશું નહીં. તો આપણે વિકર્ણ અને વિકર્ણ આધારિત જે બહુકોણના 2 પ્રકાર પડે છે, ખૂબ જ અગત્યના છે. બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ, એ આપણે જોયા. હવે આપણે જોવાનું છે નિયમિત બહુકોણ અને
અનિયમિત બહુકોણ। તો તમે આ સરસ મજાનો હવે લખી લો। હવે આપણે જોવાનું છે નિયમિત અને અનિયમિત બહુકોણ। કેમ મેલા નિરાશ થઈ ગયો? કેમ શું થયું? કંટાળી ગયો છો? બસ આ છેલ્લો ટોપિક જ છે હો, તમ તારે આગળ પૂરું થઈ જશે, એમાં કંટાળવાનું થોડું હોય। કંટાળી ગયો જુઓ તો કેટલું સરળતાથી સમજાય એવો પ્રયત્ન કરું છું, અને એમ થોડોક રસ દાખવો ગણિત પ્રત્યે તો તમને સમજાશે। હવે અહીંયા છે નિયમિત અને અનિયમિત બહુકોણ, તો એની જો સરસ મજાની મેં વ્યાખ્યા અહીંયા ટૂંકમાં લખી છે એ બેને સમજવા માટે। એક નિયમિત બહુકોણ સમબાજુ તથા સમકોણીય, આ બે શબ્દો પર ખાસ યાદ રાખવાનું। એક નિયમિત કેવો? નિયમિત બહુકોણ છે એ સમબાજુ અને સમકોણીય હોય છે। એટલે શું કહેવા માંગે છે? સમબાજુ એટલે કે બાજુનું જે માપ હોય એ કેવું હોય? સરખું હોય। અને સમકોણીય એટલે કે જે ખૂણાનું માપ હોય એ પણ કેવું હોય? સરખું હોય। હવે પહેલી આકૃતિ જુઓ તો ત્રણેય બાજુના માપ તમને સમાન લાગે છે? હે, સમાન જ છે। ત્યારબાદ આ એના ખૂણા જોઈએ, આ જો ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા છે। ત્યારબાદ આ ત્રણેય જે ખૂણા છે એ પણ કેવા છે? સમાન માપના છે। તો આ જે બહુકોણ છે એ બહુકોણ કેવો કહેવાશે? નિયમિત। નિયમિત અહીં લખી નાખું, નિયમિત બહુકોણ એ બહુકોણ તમારે નીચે લખી નાખો। આ જો આની ચારેય બાજુ તમને સમાન લાગે છે એના માપ? તો કે હા, ચારેય બાજુના માપ કેવા છે? સમાન છે। તો આ હવે પાછું ખૂણાનું જોવાનું, ખૂણા સમાન છે? હા, કારણ કે ચોરસમાં ચારેય ખૂણા કેવા હોય? 90 અંશના હોય। તો આ પણ કેવો છે? બહુકોણ નિયમિત। આ સિવાય જુઓ આના વિકર્ણ દોરીએ તો અંદરના ભાગમાં જ મળે ને, તો આ પાછો બહિર્મુખ બહુકોણ પણ થાય। ખ્યાલ આવ્યો? એ આપણે હમણાં આગળ જોયું ને, સરસ મજાનો આપણે બેની વ્યાખ્યા જોઈ હતી। હવે આ જુઓ તો આમાં તો આપણે જોઈ ત્યાં કહી દે સાહેબ એની કાંઈ બાજુ સમાન લાગતી નથી, પણ એના ખૂણા સમાન છે। જુઓ તો આ બધા 90ના ખૂણા છે। તો શું કરીશું? બાજુ સમાન નથી પણ ખૂણા સમાન છે, તો આપણે કાંઈ નહીં, આ વાક્ય મગજમાં ઉતારી દેવાનું કે એક નિયમિત બહુકોણ કેવો હોય? સમબાજુ તથા સમકોણીય। આ સમકોણીય છે એટલે કે ખૂણાના માપ સમાન છે પણ બાજુના માપ સમાન નથી, તો આ નિયમિત બહુકોણ કહેવાય નહીં। આને કેવો કહેવાય? અનિયમિત। અનિયમિત આકૃતિ છે ને છે લંબચોરસની, લંબચોરસ પૂછાય તો નિયમિત કે અનિયમિત? તો કે અનિયમિત। અહીંયા જુઓ તો અહીંયા પણ બાજુના માપ સમાન હોય એવું લાગતા નથી, તો ખૂણા તો પછી જોવાના આવે જ નહીં, તો અનિયમિત એ તમારે લખી નાખવાનું। અહીંયા જુઓ તો અહીંયા ચારેય બાજુના માપ સમાન છે પણ ખૂણા જુઓ, આ ખૂણો મોટો છે, પાછો આ ખૂણો નાનો છે। ખ્યાલ આવ્યો? આ સમબાજુ ચતુષ્કોણ છે, આપણે આગળ આવશે હો સમબાજુ ચતુષ્કોણ। તો આ પણ કેવો છે? અનિયમિત। આ બંને અનિયમિત, આ શરૂઆતના બે નિયમિત। તો નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ આપણે અહીંયા થાય છે પૂરું। બહુકોણના આપણે વિકર્ણના આધારે પ્રકાર જોયા, અને આ બાજુ અને ખૂણાના આધારે પણ કઈ રીતે પ્રકાર પડે તે આપણે જોયા। તો હવે આપણે સ્વાધ્યાય 9 જ્યારે શરૂઆત કરીશું ત્યારે જે આ વિડીયોમાં આપણે શીખી ગયા એને લગતી કોઈ પ્રશ્ન હશે તો એ આપણે સ્કીપ કરી દઈશું, અને નવીન કંઈ હશે તો એનો આપણે ઉલ્લેખ કરીશું। તો આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, જય ભારત।